ચાલો 1 મિનિટ માટે વિચારો, જો તમારી પાસે એક ટાઈમ મશીન હોત તો તમે ભારતના ઇતિહાસમાં ક્યાં જવાનું પસંદ કરશો? શું સિંધુ ખીણના એ રહસ્યમય શહેરોમાં, કે પછી મુગલોના એ ભવ્ય દરબારમાં? તો બસ આજે આપણે એક એવી જ રોમાંચક સફર પર નીકળવાના છીએ અને સાથે મળીને જોઈશું કે આપણો ભૂતકાળ આપણા ભવિષ્યને કેવી રીતે ઘડી શકે છે. આ છે ચિંટુ, અને હા, એ ઇતિહાસના જાડા પુસ્તકમાં સાવ ખોવાઈ ગયો છે. એને તો રાજાઓ, યુદ્ધો અને આ બધી તારીખોનો ઢગલો એક પહાડ જેવો જ લાગે છે. સાચું કહેજો, ક્યારેક આપણને પણ એવું જ નથી લાગતું? જાણે ઇતિહાસના પાના જીવંત થવાને બદલે ઊંઘની ગોળી બની ગયા હોય. પણ અચાનક કંઈક એવું બને છે જેની કલ્પના પણ ન કરી શકાય. એક રહસ્યમય, ચમકતું સમયયંત્ર સીધું એના ઓરડામાં આવી પહોંચે છે અને ચિંટુને એક એવી ઓફર આપે છે જે તે ના પાડી જ ન શકે. શું તું ભારતનો ઇતિહાસ પુસ્તકોમાંથી નહીં પણ પોતાની આંખોથી જીવંત જોવા માગે છે? બસ આ એક સવાલથી બધું બદલાઈ જાય છે. અને સ્વાભાવિક છે કે ચિંટુ અને એનો મિત્ર મિન્ટુ આ સાહસ માટે તરત જ તૈયાર થઈ જાય છે. એમની આંખોમાં જે ઉત્સાહ છે, એમના દિલમાં જે રોમાંચ છે, એ જ આપણને આગળ લઈ જશે. તો ચાલો આપણે પણ એમની સાથે આ અવિશ્વસનીય સફરમાં જોડાઈ જઈએ, જ્યાં ઇતિહાસના પાના સાચે જ જીવંત થવાના છે. તો આ છે આપણી સફરનો પ્લાન. સૌથી પહેલાં આપણે જઈશું 5000 વર્ષ પાછળ, સિંધુ ખીણની ગલીઓમાં. ત્યાંથી સીધા મૌર્ય, મુઘલ અને મરાઠા સામ્રાજ્યના શક્તિશાળી યુગમાં. અને છેલ્લે પહોંચીશું ભારતના સ્વતંત્રતા સંગ્રામ સુધી. દરેક સ્ટોપ પર એક નવી વાર્તા અને એક નવો પાઠ આપણી રાહ જુએ છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ. સમયયંત્ર આપણને સીધું ભૂતકાળના ઊંડાણમાં લઈ જવા માટે તૈયાર છે. અને આપણું પહેલું સ્ટોપ પ્રાચીન ભારત, જ્યાં આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના રહસ્યો ખોલવાના છીએ. વિચારો, હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે જીવતા હશે? ચાલો જોઈએ. અરે વાહ, જરા જુઓ તો ખરા! હડપ્પાના એકદમ સીધા રસ્તા, પાક્કી ઈંટોના મકાનો અને એ સમયની ગટર વ્યવસ્થા. આપણું ટાઈમ મશીન પણ આશ્ચર્યમાં પડી ગયું છે. મજાકમાં કહે છે કે આ તો એ જમાનાનું સ્માર્ટ સિટી છે. આ જોઈને ખ્યાલ આવે છે કે એ સમયના લોકો ઇજનેરી અને નગર આયોજનમાં કેટલા આગળ હતા. સિંધુ ખીણના એ આધુનિક શહેરોથી આગળ વધીને હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ વિચારોના સામ્રાજ્યમાં. આપણું નેક્સ્ટ સ્ટોપ આપણને એવા મહાન શાસકો પાસે લઈ જશે જેમણે માત્ર જમીન પર જ રાજ નહોતું કર્યું, પણ લોકોના દિલ અને દિમાગ પર પણ રાજ કર્યું હતું. અહીં આપણને શાંતિ અને સહિષ્ણુતાના કેટલાક મોટા પાઠ શીખવા મળશે. અચાનક બધી બાજુ શાંતિ છવાઈ જાય છે. એક ક્ષણ પહેલાં જે યુદ્ધનો શોરબકોર હતો એ હવે નથી. આપણી સામે ઊભા છે મહાન સમ્રાટ અશોક. કલિંગના યુદ્ધની એ ભયાનકતાએ એમને અંદરથી બદલી નાખ્યા છે. હવે એમણે તલવાર છોડી દીધી છે અને ધર્મ એટલે કે શાંતિનો માર્ગ અપનાવ્યો છે. અને સમ્રાટ અશોકનો સંદેશ એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે. યુદ્ધ નહીં, શાંતિ જ સૌથી મોટી જીત છે. અને ખાલી શબ્દો નથી, આ એક એવો વિચાર છે જેને ઇતિહાસની દિશા જ બદલી નાખી. તેમણે બૌદ્ધ ધર્મના આ સિદ્ધાંતોને માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ફેલાવ્યા. અને એ વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ અને પહોંચીએ મુગલ સામ્રાજ્યના ભવ્ય અને કલાત્મક દરબારમાં. અહીં આપણે મળવાના છીએ મહાન સમ્રાટ અકબરને. અકબર માત્ર એક શક્તિશાળી રાજા જ નહોતા, પણ એક એવા વિચારક પણ હતા જેમણે અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિઓને એકસાથે લાવવાનો એક અનોખો પ્રયાસ કર્યો હતો. અને અકબરના દરબારમાં આપણને એક ખૂબ જ સરળ પણ ઊંડો વિચાર શીખવા મળે છે. બધા ધર્મો સમાન છે. બસ આ જ વિચાર એમના શાસનનો પાયો હતો. એમણે દીન એ ઇલાહી જેવા પ્રયત્નોથી લોકોને જોડવાની કોશિશ કરી અને એ સાબિત કરી દીધું કે એકતા અને સહિષ્ણુતાથી જ એક મજબૂત સામ્રાજ્ય બને છે. તો શાંતિ અને સહિષ્ણુતાના પાઠ શીખ્યા પછી હવે આપણે આગળ વધીએ છીએ સ્વતંત્રતા અને સ્વરાજના શક્તિશાળી વિચારો તરફ. આપણી સફર હવે આપણને એક એવા યુગમાં લઈ જઈ રહી છે જ્યાં લોકો પોતાના ભાગ્યના માલિક બનવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આપણે પહોંચી ગયા છીએ મરાઠા સામ્રાજ્યના ઉદયના સમયમાં અને આપણી સામે છે મહાન યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજ. એમણે સામાન્ય લોકોમાંથી એક આખી સેના ઊભી કરી અને સ્વરાજ્યનો પાયો નાખ્યો, એટલે કે પોતાનું શાસન.
એમની હિંમત, એમની ગેરિલા યુદ્ધ નીતિ અને એમનો કુશળ વહીવટ આજે પણ આપણા માટે પ્રેરણા છે. અને આ જ છે એ શક્તિશાળી વિચાર જેણે લાખો લોકોને પ્રેરણા આપી. સ્વરાજ, પોતાના લોકોનું, પોતાના લોકો માટેનું શાસન. શિવાજી મહારાજે ખાલી યુદ્ધો જ નહોતા જીત્યા. એમણે તો એક એવા શાસનની સ્થાપના કરી જે ન્યાય અને લોકોના ભલા પર ચાલતું હતું. અને સાચું કહું તો સ્વરાજ્યની આ જ ભાવનાએ ભવિષ્યના આઝાદીના સંગ્રામ માટેનો પાયો નાખ્યો. અને હવે આપણે આપણી સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. ભારતનો સ્વતંત્રતા સંગ્રામ. આ એક એવો સમય હતો જ્યારે કોઈ રાજા કે સમ્રાટ નહીં, પણ લાખો સામાન્ય ભારતીયો એક સાથે મળીને પોતાના દેશની આઝાદી માટે લડી રહ્યા હતા. અને આ મહાન લડાઈના કેન્દ્રમાં કોણ હતું? મહાત્મા ગાંધી. એમણે આખી દુનિયાને સત્ય અને અહિંસાનો એક નવો જ રસ્તો બતાવ્યો. એમનો સંદેશ હતો, અહિંસા એ જ સૌથી મોટી તાકાત છે. અને આ એક જ વિચાર એટલો શક્તિશાળી હતો કે એણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને હચમચાવી નાખ્યો અને કોઈ પણ શસ્ત્ર વગર ભારતને આઝાદી અપાવી. તો આટલી અદ્ભુત અને રોમાંચક સફર પછી હવે પાછા વર્તમાનમાં આવવાનો સમય છે. ચિંટુ હવે ઇતિહાસને કઈ નજરે જુએ છે? અને સૌથી જરૂરી સવાલ, આ આખી યાત્રાએ આપણને શું શીખવ્યું? ચાલો જોઈએ કે આનો અંતિમ પાઠ શું છે. અને આ જુઓ, ચિંટુની તો દુનિયા જ બદલાઈ ગઈ છે. ઇતિહાસ હવે એના માટે ખાલી તારીખો અને નામોનો બોજ નથી, પણ ગૌરવ, હિંમત અને પ્રેરણાની એક જીવંત વાર્તા છે. અને જ્યારે આપણે પણ ભૂતકાળ સાથે આવી રીતે જોડાઈએ છીએ, ત્યારે જ આપણો વર્તમાન અર્થપૂર્ણ બને છે અને ભવિષ્ય માટે એક રસ્તો દેખાય છે. આપણું ટાઈમ મશીન જતાં જતાં આપણને એક છેલ્લો સંદેશ આપે છે, જે આપણે બધાએ હંમેશા યાદ રાખવો જોઈએ. ભારતનો ઇતિહાસ એ ગૌરવ અને પ્રેરણાનો એક અમૂલ્ય ખજાનો છે. આ વાર્તા આપણી પોતાની છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે કોણ છીએ અને આપણા પૂર્વજોએ આપણા માટે કેવો મહાન વારસો છોડ્યો છે. તો આ આખી સફર આપણને અંતમાં એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો આપણો ભૂતકાળ આટલો ગૌરવશાળી છે, તો આપણું ભવિષ્ય કેવું હોવું જોઈએ? જો ઇતિહાસ આપણી પ્રેરણા છે, તો આપણે બધાએ સાથે મળીને કેવું ભવિષ્ય બનાવવું જોઈએ? આ સવાલનો જવાબ આપણા સૌના હાથમાં છે.